નમસ્કાર દર્શક મિત્રો, હું નિલેશ ગિરી ગોસ્વામી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હમણાં મેં એક મારા મિત્રને ફોન કર્યો. મેં કીધું હું હાલે? મને કે હાલવાની તો તું વાત જ જવા દે. મેં કીધું કેમ, શું થયું? મને કે હમણાં તો ગુજરાતમાં બે જ વસ્તુ હાલે ને. મેં કીધું કઈ કઈ? મને કે એક લાલો અને બીજું બીએલો. મેં કીધું વાતે તારી હાથી એમ. સાહેબ, લાલો પિક્ચરનું નામ નીકળ્યું, બહુ પિક્ચર સારું એમ, લોકોએ ખૂબ જોયું એમ. પણ પિક્ચરની વાત નીકળી એટલે મને એક વાત યાદ આવી કે હમણાં એક ભાઈ છે ને રાત્રે 12-12 વાગે હાલીને આવતો હતો ને એટલે એને પોલીસ વાળાએ ઉભો રાખ્યો. પોલીસ વાળા કે ઉભો રહે. તો ઓલો ભાઈ કે જી સાહેબ. કે પોલીસ વાળા કે અત્યારે કઈ બાજુ? ઓલો ભાઈ કે સાહેબ પિક્ચર જોવા જોતો હોય. કે સાહેબ કે એમ પિક્ચર જોવા જોતો? ઓલો ભાઈ કે હા. સાહેબ કે કયું પિક્ચર હતું? કે સાહેબ લાલો પિક્ચર જોયું. સાહેબ કે બહુ સરસ. લાલો પિક્ચર માંથી શું શીખવા મળ્યું? તો ઓલો ભાઈ કે સાહેબ લાલો પિક્ચર માંથી શીખવા એ મળ્યું કે બંધ મકાનમાં ચોરી કરવા જાય ને એટલે પેલી વસ્તુ એ યાદ રાખવાની કે પાછળથી દરવાજો ઓટોમેટિક બંધ ન થઈ જાય. હા, ત્યારે ખબર પડી કે સાહેબ એ જોર હતો એમ. પછી સાહેબે બે નાખ્યું. પિક્ચરની વાત નીકળી એટલે વાત કરી દઉં. હવે તો સાહેબ આ ગુજરાતી ફિલ્મ મેકરો, પ્રોડ્યુસરો, ડાયરેક્ટરો બીએલઓ ઉપર ફિલ્મ બનાવવા માટે આમ બહુ આતુર છે. ને હવે પછીના આગામી ફિલ્મો કેવા હશે સાહેબ, એના તમને હું 2-4 નામ આપું. હા, વીર બીએલઓ થેલાવાળો, બીએલઓ ની બહાદુરી, દેશ રે જોયા બીએલઓ ના વેશ રે જોયા, ફોમ વેરાણા બીએલઓ ના આંગણામાં, બીએલઓ ની બળતરા, આવા બધા ગુજરાતી ફિલ્મો આવવાના છે સાહેબ. આપ સૌએ મને અત્યાર સુધી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભોલેનાથ.